વડોદરા મહાનગરપાલિકા દ્વારા 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। વડોદરાના હરણી ખાતે આવેલ સ્કલ્પચર પાર્કમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। વડોદરામાં પ્રથમ નાગરિક મેયર પિંકી સોની દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યારબાદ મેયર પ્રાથમિક ઉદ્બોધન શરૂ કર્યું, જેમાં વર્ષ 1950માં દેશનું સંવિધાન ઇફેક્ટમાં આવ્યું હતું, જેનું વિસ્તૃત માહિતી વડોદરા મહાનગરપાલિકા કર્મચારીને પૂરી પાડવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા પ્રથમ નાગરિક પિંકી સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સભા સેક્રેટરી ચિંતન દેસાઈ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર સહિત વડોદરા મહાનગરપાલિકાના પદ અધિકારી તથા વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે 76મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉમળકાભેર હરણી સ્કલ્પચર પાર્કમાં ઉજવવામાં આવ્યો। માનનીય મેયરશ્રીએ ધ્વજવંદન કર્યું અને અમારા બધા કાઉન્સિલર મિત્રો, પદાધિકારી મિત્રો, અધિકારીઓ બધા અહીંયા હાજર હતા અને 76મો ગણતંત્ર દિવસ અહીંયા ઉજવવામાં આવ્યો છે।